સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે આંગણે છે અને તેવામાં જો ખાસ કરીને ચર્ચાનો કોઈ વિષય હોય તો એ છે આદિવાસી પટ્ટો. અને હવે આ જ મામલાને લઈ કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો આ વખતે ખાસ કરીને જો ચર્ચાનો વિષય હોય તો તે છે આદિવાસી પટ્ટો. આદિવાસી પટ્ટામાં હવે ખાસ કરીને જ્યારે ભાજપ વિકાસની વાતો કરતી હોય છે, વિકાસના વચનો આપતી હોય છે, અને તેવામાં જ્યારે હવે આમ આદમી પાર્ટીનો પલડું જે જોવા જઈએ તો તે આદિવાસી વિસ્તારમાં ભારે હોય તેવું લાગે છે. પરંતુ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા છે અને વિકાસની ખોટી વાસ્તવિકતા જે છે તેને ઉઘડી કરી છે. સૌપ્રથમ સાંભળીએ કે કોંગ્રેસ નેતાઓનું આ વિષયમાં શું કહેવું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આપ પાર્ટી. મહત્વની વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે બે જ પક્ષ હોય છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ પક્ષ છે, આપ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. ત્યારે આપણે કેટલાક કોંગ્રેસના જે નેતાઓ છે તેમના સાથે વાત કરીશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, આપ પાર્ટીએ પણ આ વખતે ઝંપલાવ્યું છે, તો શું કહેશો આ બાબતે? સૌ પ્રથમ વાત તો મૂળ કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ, જે આઝાદીના સંઘર્ષથી લઈને અત્યાર સુધી ભારતના નવનિર્માણમાં સૌથી વધારે જો ભૂમિકા ભજવી હોય તો કોંગ્રેસ છે. અને કોંગ્રેસ પાર્ટીની વિશેષતા એ છે કે આજે ભાજપમાં હોય કે આપ પાર્ટીમાં હોય, એ જે કન નેતા હોય એ બધાના જન્મ કોંગ્રેસે જ આપ્યો છે. રહી વાત કોંગ્રેસની અને આપ પાર્ટી અને ભાજપની, તો આપ પાર્ટી એ માત્ર ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. અત્યારે તમે જુઓ, જે આપ પાર્ટીના જે પ્રમુખ છે એ પણ મૂળ કોંગ્રેસના છે. અને એની સિવાય જે પણ તાલુકા જિલ્લા પંચાયતની સીટો ફાળવણી થાય છે એમાં પણ મૂળ કોંગ્રેસી ઉમેદવારોને જ માત્ર આપ પાર્ટી ટિકિટ આપે છે, ભાજપના કેમ નહીં? એનો મતલબ સીધો એવો થાય કે ભાજપની બી ટીમ તરીકે આપ પાર્ટી કામ કરી રહી છે. સાથે સાથે અત્યારે આપ પાર્ટી જે ઉમેદવારો ડિક્લેર કર્યા એ દાહોદ જિલ્લા હોય, ડેડિયાપાડા નર્મદા જિલ્લો હોય કે પછી છોટાઉદેપુર જિલ્લો હોય, દરેક જગ્યાએ ઉમેદવારોનો અસંતોષ ઉગ્રપણે છે. એટલા માટે આપ પાર્ટી આજે તાબડતોબ મીટિંગ કરી છે અને કદાચ દરેક ઉમેદવારોને બદલવા માટેનો પણ પ્રયત્ન કરી રહી. સાથે સાથે કોંગ્રેસનો એક મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આપ પાર્ટી હોય કે ભાજપ હોય, પણ કોંગ્રેસનું અસ્તિત્વ 128 વર્ષ પૂર્વેથી છે. અને હાલમાં પણ કોંગ્રેસ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ખૂબ સારા મતોથી જીતે એવા સંભાવનાને કારણે જ અત્યારે ભાજપ દ્વારા આપ પાર્ટીના ઉમેદવારોને પ્રલોભન આપીને, લોભ લાલચ આપીને પણ બળજબરીપૂર્વક એમના ડોક્યુમેન્ટ લઈ જઈને પણ ઉમેદવાર તરીકે ઊભો રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ આપના ઉમેદવારોને મારે એટલું જ કહેવું છે કે જો તમે ખરેખર આદિવાસી સમાજનો હિત ઈચ્છતા હોય અને આદિવાસી સમાજની વિચારધારાને જો તમે વરેલા હોય તો આ ભાજપ પાર્ટીના વિરુદ્ધમાં તમારે કોંગ્રેસને સાથ આપવાની અત્યારે જરૂર છે. કારણ કે અત્યારે તમે છોટાઉદેપુર જિલ્લાનો સૌથી સળગતો જે પ્રશ્ન છે એ સૌથી સળગતો પ્રશ્ન એટલે દાખલાઓનો પ્રશ્ન. નોકરીઓમાં જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે પણ આ ભાજપ સરકારની જે કુનીતિ છે એ આપની સામે આવી રહી છે. અને એના જો મદદરૂપ થવાનું કામ તમે બી ટીમ તરીકે કરતા હોય તો આપ પાર્ટીના તમામ ઉમેદવારોને મારી એટલી વિનંતી છે કે તમે માત્ર કોંગ્રેસ પાર્ટીને આ વખતે સાથ આપો. આવનાર ચૂંટણીઓમાં અમે તમને દરેક તમારા જે સારા ઉમેદવાર હોય અને અમે પણ સાથ આપીશું. બિલકુલ, જે પ્રકારે તમે આ પાર્ટીને જણાવી રહ્યા છો, પરંતુ વિષ્ણુભાઈ, લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જે રીતે નાનામાં નાના કાર્યકર્તા હોય તેને આગળ લાવવાનો કોઈ પ્રયત્ન ના થયો, એટલે આ લોકો આજે બીજી પાર્ટીનો હાથ થાક્યો. એનું કારણ એટલું છે કે આપ સૌ જાણો છો કે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા સમાજનું પ્રભુત્વ હંમેશા રહ્યું છે. અને રાઠવા સમાજના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કે ઇવન આપને નારાયણભાઈ રાઠવા સાહેબને છેલ્લે રેલવે રાજ્ય મંત્રી બનાવ્યા અને રાજ્યસભાના સાંસદ બનાવ્યા, અને સુખરામભાઈ રાઠવાને વિપક્ષ નેતા બનાવ્યા, મોહનસિંહ રાઠવા સાહેબને વિપક્ષ નેતા બનાવ્યા. અને એનાથી વધારે વાત કરું તો આદિવાસી મુખ્યમંત્રી તરીકે એકમાત્ર અમરસિંહ ચૌધરી, જેઓને આદિવાસી મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં કોંગ્રેસે જ બનાવ્યા છે. એની સિવાય તમે વાત કરો કે કોંગ્રેસ યુવા નેતૃત્વને તક નથી આપતું, તો હું
સૌપ્રથમ 2015માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યો અને કારોબારી ચેરમેન તરીકે મને કોંગ્રેસ પક્ષે જ મારી નિમણૂક કરી અને મારી સાથે મારા ઘણા બધા સાથી મિત્રો છે જે અત્યારે ધારાસભ્ય સાંસદ સભ્યની લાઇનમાં પણ છે અને અત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ લડી રહ્યા છે. અને યુવા નેતૃત્વ હોય કે પછી મોટું નેતૃત્વ હોય એ કોંગ્રેસ પાર્ટીએ જ જન્મ આપ્યો છે, એટલે એવું નથી. અને યુવાનો ખાસ કરીને જેમને કોંગ્રેસના શાસન વિશે અનુભવ છે, જેમને 10,000 જેટલા બિનતાલીમી શિક્ષકોને નોકરીઓ આપી એવી કોંગ્રેસ પાર્ટીની વિચારધારી અને એમના પિતા એમના કુટુંબના કોઈ પણ લોકોને નોકરી આપી છે. આજે દાખલાઓ જે તે સમયે એલસી અને રેશન કાર્ડના આધારે મળી જતા. આજે તમે જુઓ આદિવાસી સમાજને માત્ર એક દાખલો લેવા માટે 18 થી 20 પુરાવા આપવા પડે છે, પરંતુ કોંગ્રેસ સરકારે ક્યારેય આવું નથી કર્યું આદિવાસી જોડે. એટલા માટે પણ આજનો આદિવાસી શિક્ષિત યુવાન કોંગ્રેસ પક્ષ જોડે જોડાવા તૈયાર છે અને ઉભો રહેશે એવી મને ખાતરી છે. બિલકુલ, જે પ્રકારે આ હતા વિષ્ણુભાઈ રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. આપણા સાથે જવનિકાબેન રાઠવા છે. જવનિકાબેન, આ વખતે કોંગ્રેસમાં તમે પણ નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છો, શું કહેશો? સૌ પ્રથમ તો હું કોંગ્રેસ પક્ષનો આભાર માનીશ કે આ વખતે તેમણે મહિલાઓ માટે ખૂબ જ ધ્યાન આપ્યું છે કે મહિલાઓ આગળ આવે. એટલે એના અનુસંધાને મેં પણ આશા રાખું છું. કોંગ્રેસ પાર્ટીએ મને કીધું પણ છે કે બેન તમે ઉમેદવારી નોંધાવો. તો હું એવું માનું છું કે મહિલા છે એ સશક્ત નેતૃત્વ કરી શકે છે. જે મારા પર કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, તો જનસત્તાના લોકોના જે પણ પ્રશ્નો છે તેને સાથે લઈ તેની સાથે ઊભી રહી અને હું નગરપાલિકાની ચૂંટણી જે એજન્ડા હશે મારા તે લોકો સાથે શેર કરી અને લડવા જઈ રહી છું. તો કોંગ્રેસ પાર્ટીનો હું આ તબક્કે આભાર માનીશ. બિલકુલ, જે પ્રકારે, પરંતુ આ બોડેલી પ્રથમ નગરપાલિકા છે અને 3 ત્રિપાખ્યો જંગ, એટલે કહી શકાય કે આપ, કોંગ્રેસ ને ભાજપ કેવી રીતે માતા? હા, તમારી વાત સાથે હું સહમત છું. બીજેપી જે અત્યારે સત્તામાં છે, આમ આદમી પાર્ટી પણ છે અને કોંગ્રેસ પાર્ટી પણ છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી એ નેશનલ પાર્ટી છે. એની તોલે કોઈ પણ પાર્ટી આવી શકે નહીં. એન કેન પ્રકારે બીજેપી ભલે ગમે તે હિસાબે એ વોટ લેવા માટે કોશિશ કરશે, પરંતુ અમે લોકોના જે મુદ્દા છે તેને લઈ અને એની સાથે ચાલીને અમે એના મુદ્દા પર કામ કરીશું, નહીં કે એને ભરમાવાનું કે એમને કોઈ લોભ લાલચ આપીને કામ કરીશું. એટલે મને આશા છે કે ભલે ત્રિપાખ્યો જંગ છે, પરંતુ હું મારા વ્યક્તિત્વના બળે અને કોંગ્રેસ પાર્ટીના જે અગાઉના કામો છે એના સાથે રાખીને હું આશા રાખું છું કે હું જીત તરફ જઈશ. કેટલી સીટો લાવશો કોંગ્રેસની અંદર? અત્યારે બોડેલી નગરપાલિકામાં 7 વોર્ડ અને એના 4 સભ્યો સાથે 28 સીટો છે. તો મારા મતે +20 સીટો તો અમે લઈને આવીશું એવા અત્યારે અમારા પ્રયત્નો છે અને હજી પણ વધારે આવશે એવા અમે પ્રયત્નો શશીભાઈ સાથે મળીને કરી રહ્યા છે. બિલકુલ, આ હતા જવંતિકાબેન રાઠવા, તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. પ્રથમ વખત જે બોડેલી નગરપાલિકા જાહેર થઈ છે તેમાં તેમણે ઉમેદવારી નોંધાવી છે અને તેમણે જીતનો દાવો કર્યો છે કે 20 થી 22 સીટો અમે આ વખતે પ્રથમ વખત જે નગરપાલિકા બોડેલી બની છે તેમાં કોંગ્રેસની લાવીશું તેવો તેમણે દાવો કર્યો છે. ત્યારે આપણા સાથે યુવા નેતા ઉમેશભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીશું કે રાઠ વિસ્તાર એટલે તમારો ગઢ ગણાય. આ રાઠ વિસ્તારમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું જોર વધારે. ઉમેશ રાઠવા સામે કેવા પડકારો? જો પડકારની તો કોઈ વસ્તુ નથી આમાં, કારણ કે ચૂંટણીઓ તો દર વર્ષે આવતી હોય, તાલુકાની, પછી ધારાસભ્યની, એમપીની, એવી હરેક પ્રકારની ઇલેક્શન આવતા હોય તો પડકારો તો હર ઇલેક્શનમાં આવતા હોય છે. પણ પડકાર કરતાં પણ મોટો પ્રશ્ન એ છે અત્યારે જે પ્રજાની જે મુશ્કેલીઓ છે, ખાલી મુશ્કેલીઓ આપણે જો ગણીએ તો જે જાતિના દાખલાની મુશ્કેલીઓ છે, મોંઘવારીની મુશ્કેલીઓ છે, પેટ્રોલ ડીઝલ બધી એટલી બધી મુશ્કેલીઓ વધી ગઈ છે, તો પ્રજા આ બધું દેખશે અને વોટિંગ કરશે. બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો, પરંતુ ઉમેશભાઈ, ભારતીય જનતા પાર્ટી એવો દાવો કર્યો છે કે આ વખતે અમે 3232 સીટ જિલ્લા પંચાયત જીતવાના. તો આ બાબતે આપનો શું કહેવું? ભારતીય જનતા પાર્ટીને મારે એટલું કહેવું છે, તમે 32 જીતો કે 32 થી વધારે કે ઓછી જે જીતો તે, પણ તમે જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ માટે જે આપણો એક ટ્રાઇબલ જિલ્લો છે છોટાઉદેપુર, તેમાં તમે એ પ્રમુખ માટેની જે આપણે આદિવાસીની સીટ હોવી જોઈએ રિઝર્વેશન, એ કમ નહીં કરાવી શકતા. 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં પણ ઓપન સીટ હતી, હમણાં પણ સામાન્ય સીટ રાખી. આનો મતલબ શું છે? મારે કેવું છે, પ્રજા ખરેખર આ જે પણ ઉમેદવારો છે એમને પ્રશ્ન પૂછો કે ભાઈ વોટ આપણા છે આદિવાસી ટ્રાઇબલના,
તો પ્રમુખ માટે સામાન્ય સીટ કેમ રાખવામાં આવી છે? આપણી આદિવાસીની અનામત સીટ કેમ નહીં રાખવામાં આવી? આ પ્રશ્ન પૂછો એવો મારો સવાલ છે ખાસ ભારતીય જનતા પાર્ટીને. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તમારા ઉપર ઘણી બધી જવાબદારીઓ છે રાટ વિસ્તારની. આ બાબતે આપની શું તૈયારીઓ છે? હવે જે જવાબદારીઓ છે આપણી, અમે પ્રજાને એક સીધી વસ્તુ કહેવાના છે. અમે એક રાહુલ ગાંધીના કાર્યકર છે અને રાહુલ ગાંધીની જેમ અમે પણ એક બંધારણને બચાવવા માટેની લડત છે. જે રીતના એક અમે જિલ્લા પંચાયતની સ્વરૂપમાં વાત કરી કે પ્રમુખની છે, એ અમારા બંધારણ પર હુમલો જ કહેવાય એક જાતનો. અમારી અનામત પર આ હુમલો થયો છે, છેલ્લા 5 વર્ષમાં પણ થયો છે અને હમણાં આવનાર 5 વર્ષમાં પણ આ અમારા પર હુમલો થયો છે. તો પ્રજા આના વિશે જાણે અને જે રાહુલ ગાંધી બંધારણની વાત કરે છે એના પર ધ્યાન આપે અને કોંગ્રેસને વોટ આપે. બિલકુલ, આ હતા યુવા નેતા ઉમેશભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ જવાબદારી જે ઉમેશભાઈ રાઠવાને આપી છે તેમાં પણ તેઓ તત્પર છે અને જે જવાબદારી છે તે જવાબદારી નિભાવશે તેવું ઉમેશભાઈ રાઠવાએ જણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓ સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જે રીતે તમે કોંગ્રેસના નેતાઓને સાંભળ્યા અને તેમણે સ્પષ્ટ રીતે એક જ વાત કહી છે કે આગામી ચૂંટણીમાં હવે કોંગ્રેસનો જે છે વિજય થવા જઈ રહ્યો છે. કેમ કે જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરવામાં તો આમ આદમી પાર્ટી ખાલી માત્ર ખોટી ખોટી વાતો કરતી હોય છે અને ભાજપની બી ટીમ તરીકે કામ કરતી હોય તેવો આક્ષેપ જે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવે છે. તો સૌની નજર રહેશે આગળના સમયમાં થાય છે શું. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં રાજકારણ તો ધમધમી રહ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.